કામળી નહીં. ઠાકોરજી આમ ચારે બાજુ જુએ, આજુબાજુ જોયું, થોડે સુધી પાછા ગયા તોય કામળી ન મળી. ત્યારે મધુમંગલ, શ્રીધામમાં, તોક્ષકો બધાને બોલાવીને પૂછ્યું, અરે તુને ક્યાં મેરી કાલી કામળી દેખી ક્યાં? સખાઓ કે એ કે ક્યાં છે મને કે ને જલ્દી. એ કે ગાય ચાવી ગઈ અને ચાવતા અમે જોઈ. ઠાકોરજી વિહવળ થઈ ગયા. ત્યાં ગોપી જળ ભરીને આવતી હતી. ગોપી કે ના રે ના, ગાય ચાવી નથી ગઈ. હે ગોપી તુને દેખી ક્યાં? એ કે યમુનાજીમાં વહી ગઈ. ઠાકોરજીની જે વિહવળતા હતી, કાળી કામળી માટે જે પોઝેસિવ હતા, કારણ આપી હતી કોણે? ઠીક, બધા સાંભળો છો, મને એમ કે થોડા સૂઈ ગયા છે. ठाकुर जी के यमुना जी में चली गई क्या? हाँ हमने देखी. तूने गोपी मेरी कामड़ी ले ली क्यों नहीं? એ કે યમુનાજીનો પ્રવાહ એટલો બધો હતો, અમે લેવા જઈએ તો અમારો હાથ ખેંચાય તો અમે અંદર ડૂબી જઈએ. ઠાકોરજી અડધેથી પાછા આવ્યા. માં ઘરનું બધું કામ કરતા હતા. ત્યારે અરે લલા ક્यों यूं वापिस आया? कहाँ भयो? किसी ने कुछ कहा क्या? ત્યારે એક મિનિટ રેખો આ લોકોને માએ પૂછ્યું. ઠાકોરજી આંખમાં આંસુ સાથે રોવા માંડ્યા. મૈયા મેરી કારી કામર ખો ગઈ. સુરદાસજીનું કીર્તન આવે છે, બધા ગાઓ છો કે નહીં? ઠાકોરજી બિરાજતા હોય એને થોડીક ખબર હોય. ત્યારે માએ કીધું કાવ કાવ ભયો લાલા, માં મેરી કારી કામર ખો ગઈ. માં કે સવારે અહીંયા જ ભૂલી ગયો છે. અને જે ઠાકોરજી કૂદીને માની ગોદમાં બેસી ગયા. માં કે આજ તો આછો ભયો, આજે સારું થયું. માં શું સારું થયું? તું કારી કામર ભૂલી ગયો ને તો ગાયો ચરાવવા આખો દિવસ વનમાં રેસ અને રાત સાંજ સુધી હું તારી રાહ જોઉં છું. આજે તો તું હવે આખો દિવસ મારી પાસે. વાત્સલ્ય ભાવ, માની મમતા, માનો પ્રેમ. તો આ બધી લીલા રાધા કૃષ્ણની. હજી એક સરસ નાની વાત કરું, કારણ કે લગ્ન હોય ને ત્યાં પ્રેમની વાતો કરાય, ઉપદેશની ન કરાય. નહીંતર બધા ક્યાંના ક્યાંય મગજ દોડી જાય. એક તો સરસ કપડાં પહેરીને આવ્યા હોય, તૈયાર થઈને આવ્યા હોય, અને એમાં ઉપદેશની વાત સાંભળવી ગમે. સત્સંગ છે જ એટલા માટે. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का. હવે બરાબર. फूलों में ढूंढा तुझे कलियों में पाया. फूलों में ढूंढा तुझे कलियों में पाया. गुंजा की माला में मेरे श्याम का बसेरा है. गुंजा की माला में मेरे श्याम का बसेरा. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का सत्संग
सूरज में ढूंढा तुझे चंदा में पाया, सूरज में ढूंढा तुझे चंदा में पाया। तारों की झिलमिल में मेरे श्याम का बसेरा है, तारों की झिलमिल में मेरे श्याम का बसेरा है। श्याम तुझसे मिलने का सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। गंगा में ढूंढा तुझे यमुना में पाया, गंगा में ढूंढा तुझे यमुना में पाया। सागर की लहरों में मेरे श्याम का बसेरा है, सागर की लहरों में मेरे श्याम का बसेरा है। श्याम तुझसे मिलने का सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। तीर्थों में ढूंढा तुझे वल्लभ में पाया, तीर्थों में ढूंढा तुझे वल्लभ में पाया। मेरे वैष्णवों के हृदय में मेरे श्याम का बसेरा है, मेरे वैष्णव के हृदय में मेरे श्याम का बसेरा है। श्याम तुझसे मिलने का सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। નારદજી એકવાર પૂછ્યું, પ્રભુ આપનું એક ચોક્કસ એડ્રેસ મને આપો, ચોક્કસ સરનામું આપો કે આપ ક્યાં મળો? હિમાલયમાં? ઠાકોરજી કે ના. નદીઓમાં? ના. સ્વર્ગમાં? ના. તો કોને પ્રભુ? કારણ કે હરિ તારા છે હજાર નામ, કહે નામે લખવે કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કહે નામે લખવે કંકોતરી। કોઈ તને રામ કહે, કોઈ કહે શ્યામ તને, કોઈ કહે રામ કહે, કોઈ કહે શ્યામ તને, કોઈ કહે નંદનો કિશોર, કહે નામે લખવે કંકોતરી, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી। કંકોત્રીની વાત એટલે કરવી પડે કે આજે આ લોકોને કંકોત્રી લખવાની છે. જો સગા તો બધા આવ્યા જ છે, પણ આજે વહાલાને બોલાવ્યા છે. કંકોત્રી દેવા આવે ને ત્યારે લખે, પહેલાંના જમાનાની, અત્યારની વાત નથી કરતી. સહકુટુંબ મિત્ર મંડળ પરિવાર સહિત. અને પહેલાં તો વાત જ અલગ હતી. તો અત્યારે ઘર નાના થઈ ગયા છે પણ મન મોટા, કે પહેલાં મારા વૈષ્ણવ આવે, મારા વલ્લભ આવે. અને શરૂઆત જ કંકોત્રીથી થાય. કંકુ છાટી કંકોતરી મોકલી, કંકુ છાટી કંકોતરી મોકલી। એમાં લખિયા શ્રી કૃષ્ણના નામ, પ્રભુ જીવેલા આવજો. એમાં લખિયા શ્રી કૃષ્ણના નામ, પ્રભુ જીવેલા આવજો।
ઠાકોરજી પધારે ને આપણા ઘરે, જો કોઈ દિવસ લગ્ન આપણા ઘરે હોય ને, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ક્યારેય ક્યાંય પધરાવવા નહીં. ઓલા નાના નાના છોકરા હશે ને એ ઘરમાં આજથી પૂછવા માંડશે, હવે ક્યારે નાનીને ત્યાં જવાનું, હવે ક્યારે બાના ઘરે જવાનું. કેમ? એને ખબર પડી ગઈ. તો આપણા ઠાકોરજી પણ રોજે વ્રજમાં પધારે ત્યારે ગોપીઓ પૂછે, યું બંઠન કે કહા ચલે ગોપાલ? આવા બંઠનીને રોજ શું કરે છે? મારા ઘરે પ્રસંગ છે. તો આ પ્રસંગ આપણા ઘરે નથી હો મારવાલા, ઠાકોરજીના ઘરે છે. આ ઘર કોનું છે? અમે આન્યોર ઝારીજી ભરવા ગયા હતા, લગભગ 30 વર્ષ પહેલાની વાત છે. તો જેવા અમે ઝારીજી હાથમાં લીધા ને, તો ત્યાંના મુખિયાજી અમે 15-20 જણા હતા. એને પૂછ્યું, ઉભા રહો ઉભા રહો ઉભા રહો, આમાં ઠાકોરજી કેટલાને ઘરે બિરાજે છે? અહીંયા કેટલાને ઘરે બિરાજે છે? હાથ ઓછો કરો. વાહ વાહ, આનંદ આનંદ થઈ ગયો ભાઈ. તો અમે બધાએ કીધું અમારા ઘરે. ફરી વાર અમને પૂછ્યું કે ઠાકોરજી આમાં કેટલાને ઘરે બિરાજે છે? એટલે અમે પાછું કીધું. એ કે તમે બધાએ ખોટું બોલો છો. અરે આપણને કેવું ખરાબ લાગે. હું તમને બધાને કહું ત્યારે એમણે કીધું તમારો જવાબ બિલકુલ ખોટો છે. જ્યાં સુધી ઠાકોરજી તમારા ઘરે નહોતા પધારતા ને ત્યાં સુધી તમારું ઘર હતું. હવે ઠાકોરજી પધાર્યા ને તો તમે બધા ઠાકોરજીના ઘરમાં રહ્યો છો. આ પુષ્ટિ માર્ગ છે. તો ઠાકોરજીનું ઘર હોય ને ત્યાં પહેલા વલ્લભ જ પધારે, ત્યાં પહેલા વૈષ્ણવ જ પધારે. તો એવી એક નાની વાત. વ્રજમાં એક સંત રહેતા હતા, એનું નામ બિહારીદાસ હતું. એ ઠાકોરજીમાં એટલા રત રહે કે આખો દિવસ અને રાત સતત એમની કુટિયામાં બેઠા બેઠા રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. 2-3 દિવસ થાય અને દેહનું ભાન આવે તો એને એમ થાય કે ઓહો હવે મારે કંઈક ખાવું પડશે. આપણે તો દિવસમાં 2-3 વાર ભૂખ લાગે. સાચું ખોટું મારવાલા? જવાબ તો આપો. હા એમ. બસ મને એવું લાગવું જોઈએ કે બધા તો 2-3 દિવસ થાય એટલે મધુકરી કરવા જાય. મધુકરીમાં લઈ આવે એમાં થોડો 2 જણની રોટી વધે એટલે ત્યાં રજ હોય ને એમની કુટિયામાં, એ કુટિયાની રજ ખોદી અને એની અંદર એ રોટી દાટી દે. પછી પાછા 2-3 દિવસ થાય ને તો ટાઈમ ન બગાડે, એ મધુકરી કરવા ના જાય. ઓલી જે 2 ઝરકી રોટી જે રજમાં દાટી દીધી છે એ રજ કોની છે? વ્રજની છે, વ્રજેશની છે, વ્રજાંગનાની છે, વિઠ્ઠલની છે, વલ્લભની છે, વલ્લભીઓની છે, રાધાજીની છે, સહચરીઓની છે, સખીઓની છે, સખાઓની છે. અને એ રોટી કાઢે તો ઓલી રજની અંદર રોટી એવી સરસ કોમળ થઈ ગઈ હોય, એમાંથી 2 બટકા પોતે લઈ લે અને પાછી રોટી દાબી દે અંદર. હવે એકવાર સવારે દાંતણ કરતા કરતા યમુના કિનારે પધાર્યા.
તો યમુના કિનારે દાતણ કરતા કરતા એમને ચરણારવિંદના દર્શન થયા. થોડા મોટા ચરણારવિંદ અને એની હારે થોડા નાના. તો એ સમજી ગયા કે આ યુગલ સરકારના છે. રાધાજી અને ઠાકોરજી અહીંયા ખેલે છે, પણ મને દર્શન થતા. હવે સવારના બ્રહ્મ મુહૂર્ત હતું. પહેલાં તો આવી કાંઈ લાઇટો નહોતી, પણ યમુનાજીમાં ચંદ્રનો એવો પ્રકાશ પડતો હતો, એ પ્રકાશ પરાવર્તિત થતો હતો અને એ પ્રકાશ રાધા કૃષ્ણએ જે હીરાના આભૂષણ ધારણ કર્યા હતા, બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વિછિયા ને લર ને તોરા ને, એ પ્રકાશ એના ઉપર પડતો હતો.